તો શિયાળામાં છે ને આપણે ઘરે કેટલી કેટલી વસ્તુ બનાવી છે તમને હું બતાવું. તો આ બાજુ પેંડા પણ બનાવ્યા છે, ખજૂર પાક બનાવ્યો છે, અને આ બાજુ હાની પણ આવી ગઈ છે કાળા તલની, અને અડદિયો પાક હજી વેઇટિંગમાં છે. હા યા ખૂટે થઈ આ ખૂટે ત્યારે બનાવશું અમે. એમાં કાઈ કે તમે બીટનો હલવો કહી દો. મેં આ બધું ખૂટવાડો પછી બીટનો હલવો કરી દો. પણ શિયાળો આવે ને એટલે બધું નવું ખાવાનું મન થાય ને બધી વસ્તુ સારી આવે એટલે એમ થાય બનાવીને ખાવી એમ. પણ આ બધું પછી એકાદે ખૂટે નહીં. ખૂટે નહીં. હા ઈ થાય ને આ બાજુ બાજુ લાડવી આવ્યા કરે છે હજી ખૂટી હા વડતાલ ધામની લાડવી પણ મસ્ત મજાની આવી ગઈ છે. હજી ઓલી ખૂટી નહોતી તે આવી હા ગઈ. તો હાની છે ને અમે કાળા કલરની કરાવી છે. મોટે ભાગે હાની છે ને કાળા કલરની જ હોય એમ. કાળા કલરની નહીં, કાળા તલની. હા કાળા તલની, સાચી વાત છે, કાળા તલની. કાળા તલની, કાળા હું એમ કહું છું ધોળા તલની હોત ને બનતી જશે ને હાની. બને ને બનતી હતી ને કઈ. છે પણ મોટે ભાગે આપણે કાળા તલની હાની વધારે જોવા મળે પણ આપણે પછી 1 કિલો 3 કિલો તલ લીધા હતા કાળા હાની કરવા. છે. એટલે કીધું કઈ નહીં એકવાર કાળા તલની કરી, હવે સફેદ તલની કરીશું. છે અને બધા એમ કહે છે કે કાળા તલની બહુ મીઠી થાય એમ હાની. હા તો તમને કયા તલની હાની બહુ ભાવે છે? ધોળા તલની હાની ભાવે છે કે કાળા તલની? કોમેન્ટ કરીને કહેજો. બાકી ચાલો બધા હાની ખાવા માટે શિયાળામાં. ને શિયાળામાં તમે કઈ કઈ વસ્તુઓ બનાવી છે ઈ પણ તમે કોમેન્ટ કરજો એટલે અમને બનાવવાની ખબર પડે. હારો વિડીયો ઉતારે છે હા ખાઈ હોતલ લીધું.